રાજ્યમાં 31 જુલાઈ સહિત આગામી 3 દિવસથી વરસાદની આગાહી છે, જેના પગલે અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે અને તેના પગલે સુરત અને નવસારીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે અને અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા નોંધાવાનું શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે અમદાવાદમાં એક જ ઝાપટામાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. આપણું સ્માર્ટ સિટી જે કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરી રહ્યું છે, આવી રીતે સ્માર્ટ સિટી કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરશે. ગુજરાત હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અને અપડેટ પ્રમાણે સુરતના ઉમરવાડામાં સૌથી વધુ 9.72 ઇંચ, તો ખેડામાં નડિયાદમાં 7.5 ઇંચ અને વાસોદમાં 6.97 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. અને અમદાવાદમાં એક જ ઝાપટામાં આ હાલત થઈ છે. તો તમને શું લાગે છે કે આપણું સ્માર્ટ સિટી અમદાવાદ જે કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરી રહ્યું છે, તે 8 ઇંચ વરસાદની આગાહીમાં ટકી રહેશે કે નહીં ટકી રહે? આગામી છેલ્લા બીજા વરસાદમાં પણ તમે જોયું હતું કે અમદાવાદની શું હાલત થઈ હતી. આપણા પોશ વિસ્તારો અને એક મેન અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, કમર સુધી પાણી ભરાવવામાં આવ્યા હતા. તો તમને શું લાગે છે કે આ 8 ઇંચ વરસાદમાં આપણું અમદાવાદ ટકી રહેશે?